નમસ્કાર, સ્વાગત છે અમારી ચેનલ ઉપર ફરીથી લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર ની અંદર બાયોલોજીકલ ક્લાસિફિકેશન ની અંદર. જો બેટા એક વિડિયો આપણે ઓલરેડી ઉતાર્યો હતો, પણ ટેકનિકલ ઇશ્યુના કારણે એવું થયું કે આ માઇકનું ચાર્જિંગ પૂરું થઈ ગયું, જેના કારણે 19 મિનિટ અને 24 સેકન્ડ સુધી અવાજ હતો. ત્યાર પછીનો જે અવાજ છે એમને એમ તમને કેવું લાગે લઈને કે હું બોલી રહ્યો છું પણ તમને અવાજ નહીં આવે. એટલા માટે આપણે વાયરસ વાળો જે વિડિયો છે એ 19 મિનિટ અને 20 સેકન્ડનો એક અપલોડ કરીશું, જેને આપણે નામ આપીશું વિડિયો નંબર 1. ત્યાર પછી આજના વિડિયાને નામ આપીશું વિડિયો નંબર 2. બંને એકબીજાના કમ્બાઈન એકબીજાનો ભાગ જ છે, એટલા માટે તમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. આપણે ગઈકાલે વિડિયોની અંદર પ્રાયોન્સ વિશે જોયું હતું, તો પ્રાયોન્સ વિશે એકવાર જોઈ લઈએ કે પ્રાયોન્સ એ ચેતાકીય રોગ છે. ચેતાકીય રોગ માટે જવાબદાર સજીવ છે, જે વાયરસ જેવા દેખાતા હોવાના કારણે, કોના જેવા? વાયરસ જેવા દેખાતા હોવાના કારણે એને શું કહેવાય છે? પ્રાયોન્સ કહે છે. અસામાન્ય રીતે તે પોતાની અંદર શું ધરાવે છે? ગળીમય પ્રોટીન ધરાવે છે. અસામાન્ય રીતે ગળીમય પ્રોટીન ધરાવે છે. વધારે જો ડિટેલમાં વાત કરીએ તો કે બોવાઇન સ્પોન્જીફોર એન્સેફેલોપેથી કરીને જે બીમારી થાય છે, બીમારી કોના કારણે થાય છે? તો આ પ્રાયોન્સના કારણે થાય છે. પશુઓમાં મેડકાર્ડ ડિસીઝ અને પ્રાણીઓમાં સીઆર જેકોબ ડિસીઝ છે, આ પ્રાયોન્સના કારણે થાય છે. વધારે આમાં ડિટેલમાં જવા જેવું છે નહીં. ત્યાર પછી આપણે જોઈએ વિરોઇડ્સ. તો વિરોઇડ્સ ની વાત કરવામાં આવે તો કે વિરોઇડ્સ એ વાયરસ કરતા પણ નાના, વિરોઇડ્સ એ વાયરસ કરતા પણ નાના, વાયરસ કરતા પણ નાના સજીવ છે. આપણે વાયરસનું વર્ણન જો હોય તો વાયરસનું વર્ણન આપણે બીજા લેક્ચર જે આપણે લેક્ચર કટ થઈ ગયો એના કારણે થોડું બાકી છે, પણ હું વિરોઇડ્સમાં કહી દઉં કે તે જનીન દ્રવ્ય ઓનલી શું ધરાવે છે બેટા? આરએનએ ધરાવે છે. શું ધરાવે છે? ફક્ત આરએનએ ધરાવે છે. અને કેપ્સિડ નામના આવરણનો અભાવ હોય છે. કેપ્સિડનો અભાવ જોવા મળે છે. આ વિરોઇડ્સની વાત કરીએ. બીજી વાત કરવામાં આવે કે વિરોઇડ્સ છે એ મનુષ્યની અંદર અલ્ઝાઇમર નામની બીમારી કરે છે. મનુષ્યમાં કઈ બીમારી કરે છે? અલ્ઝાઇમર. દાખલા તરીકે અલ્ઝાઇમર બીમારીને જો ડિટેલમાં વર્ણન કરવું હોય તો વર્ણન એવું થાય છે કે અલ્ઝાઇમર બીમારીની અંદર મનુષ્ય છે પોતાની યાદશક્તિ ગુમાવી બેસે દિવસે દિવસે. દાખલા તરીકે હું અત્યારે ભણાવી રહ્યો છું, કોઈ સામે બેઠું છે અને એ માણસ મને દેખાઈ રહ્યું છે, તો એને હું ઓળખું છું. એ માણસ સાંજે આવે તો મારે અચાનક કોકને પૂછવું પડે કે એ કોણ છે. દાખલા તરીકે તમારા પપ્પાને બીમારી છે, તમે આખો દિવસ એમની સાથે છો, તો તમારા પપ્પાને ખબર પડે કે તારું નામ તૃષાલ છે, તારું નામ ક્રિશ છે, તારું નામ વિજય છે, તારું નામ સંજય છે, તારું નામ હિરલ છે, તારું નામ વિના છે. પણ તમારા પપ્પાને જો અલ્ઝાઇમર નામની બીમારી થાય છે, તમે ભણીને સાંજે આવો છો, તો તમારા પપ્પા તમારા મમ્મીને પૂછે, કારણ કે તમારા મમ્મી એમની નજર સામે છે કે આ કોણ છે, તો તમારા મમ્મી કહે છે કે આ તમારો છોકરો અથવા તમારી છોકરી છે. બહુ ખૂબ જ ગંભીર રીતે કહી શકાય એવા બીમારી છે. કદાચ માણસની એડ્સ નામની બીમારી થાય બેટા તો નો ડાઉટલી એડ્સ વાળો વ્યક્તિ 10 વર્ષ 15 વર્ષ જીવે છે, તો એના બાળકોને તો ઓળખે છે ને, એની વાઈફને ઓળખે, એના પપ્પાને ઓળખે, એના મમ્મીને ઓળખે. પણ અલ્ઝાઇમર નામની બીમારીને શું કહેવામાં આવે બેટા? એ માણસ સંપૂર્ણ રીતે પોતાની યાદશક્તિ ગુમાવી બેસે, દિવસે ને દિવસે યાદશક્તિ ગુમાવી બેસે છે, અને આ વિરોઇડ્સના કારણે થાય છે. બીજી વાત કરવામાં આવે કે વિરોઇડ્સની શોધ 1971 ની અંદર ટીઓ ડાયનર નામના વૈજ્ઞાનિકે કરી હતી. કોણે કરી હતી? ટીઓ ડાયનર નામના વૈજ્ઞાનિકે કરી હતી. બટાકામાં તંતુમય ગ્રંથિલ રોગ. બટાકામાં તંતુમય ગ્રંથિલ રોગ છે, આ રોગ કોના કારણે થાય છે? તો વિરોઇડ્સના કારણે થાય છે. તો વધારે તમારે નીટ રિલેટેડ જો ટોપિક કહીએ તો વિરોઇડ્સ અને પ્રાયોન્સમાં વધારે કઈ છે નહીં, આટલું જ યાદ રાખવાનું છે. તમારે આમાંથી જ એમસીક્યુ આવશે. આપણે ગઈકાલે વિડિયો લેક્ચરની અંદર વાયરસ વિશેનું વર્ણન આપણે લખતા હતા કે વાયરસ છે, તો કે વાયરસના વર્ણનની અંદર આપણે એક વસ્તુ લખવાનું રહી ગયું હતું કે કેપ્સિડ સુધી પહોંચ્યા હતા. આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા? કેપ્સિડ સુધી પહોંચ્યા હતા. કે કેપ્સિડ છે એ વાયરસની અંદર એક પ્રોટીન આવરણ છે એના જનીન દ્રવ્યની આજુબાજુ. એક શું છે?
પ્રોટીન આવરણ છે. વાયરસની વાત કરવામાં આવે તો કેપ્સિડ છે, એક પ્રોટીન છે આવરણ, જે એના જનીન દ્રવ્ય ની આજુબાજુ જોવા મળે છે. જેમ મનુષ્યની અંદર ડીએનએ ની આજુબાજુ હિસ્ટોન અને બિન હિસ્ટોન જોવા મળે છે, એમ વાયરસ ની અંદર શું જોવા મળે છે? કેપ્સિડ જોવા મળે છે. વાયરસ ની અંદર શું જોવા મળે છે? કેપ્સિડ જોવા મળે છે. અને એ કેપ્સિડ છે એ બીજી વાત કે વાયરસમાં જનીન દ્રવ્ય ડીએનએ કાં તો આરએનએ, ડીએનએ કાં તો આરએનએ, બંને નહીં, ડીએનએ કાં તો આરએનએ જોવા મળે છે. વધારે જોઈએ વાયરસની અંદર તો કે કેપ્સિડ એ કેપ્સોમિયરના બનેલા એકમોનું બનેલું છે. તો ઓલરેડી આપણે સમજી શકીએ કે દરેક વસ્તુ નાના નાના અણુ પરમાણુની બનેલી છે અને આગળ જતા એક સમગ્ર સજીવનું નિર્માણ કરે છે. દાખલા તરીકે નાના નાના પરમાણુ ભેગા થયા કે અણુ બન્યું, અણુ ભેગી થઈ કે અંગિકાઓ બની, અંગિકા ભેગી થઈ કે કોષ બન્યો, કોષ ભેગા થઈ કે પેશી બની, પેશી ભેગી થઈ કે અંગ બન્યું, અંગ ભેગું થયું કે અંગતંત્ર બન્યું, અને અંગતંત્રો ભેગા થાય તો કોનું નિર્માણ થાય છે? તો કે શરીરનું નિર્માણ થાય છે. કોનું નિર્માણ થાય છે? શરીરનું નિર્માણ થાય છે. એમ કેપ્સોમિયર છે એ એકમો ભેગા થઈને કોનું નિર્માણ કરે છે? તો કેપ્સિડ નામના પ્રોટીનનું નિર્માણ કરે છે. અને એ જ કેપ્સિડ નામનું પ્રોટીન છે એ વાયરસનું રક્ષણાત્મક લેયર છે તથા તેના જનીન દ્રવ્યને પણ સાચવે છે. અરે બેટા, બીજી વાત કરવામાં આવે કે આ કેપ્સિડ લેયર છે એ વાયરસની અંદર એક સ્તરીય રચના ધરાવે છે, એક શૃંખલામય રચના ધરાવે. પણ બેક્ટેરિયોફેજ છે એ બેક્ટેરિયોફેજ ની અંદર એ ડબલ લેયર ધરાવે છે, દ્વિસ્તરીય રચના ધરાવે છે. આ યાદ રાખજો કે બેક્ટેરિયોફેજ ની અંદર ડબલ લેયર રચના ધરાવે છે. બીજી વાત કરવામાં આવે કે બેક્ટેરિયોફેજ છે તો બેક્ટેરિયોફેજ ને જો આકૃતિ દોરીએ તો એમની આકૃતિ આ ટાઈપની થાય છે બેટા, અને આને ફરજિયાત દરેકને તમારે યાદ કરવાની જ છે. આ એક બેક્ટેરિયોફેજ છે તો આ બેક્ટેરિયોફેજ નો આ ભાગ છે એને કહેવાય છે હેડ. અને શું કહેવાય છે? હેડ. આ છે એની શીથ અને આને કહેવાય છે ટેલ, એટલે કે પૂંછડી. હેડ એટલે માથું, શીથ એટલે એને ગળા જેવો ભાગ. તો એની અંદર જે આ ભાગ છે આ જગ્યાએ જેનું શું જોવા મળે છે? જનીન દ્રવ્ય જોવા મળશે. કદાચ કોઈને ક્વેશ્ચન થતો હોય કે સાહેબ એને બેક્ટેરિયોફેજ કેમ કહેવામાં આવે છે? બેક્ટેરિયોફેજ એનો મતલબ શું થાય? જો સંધિ છૂટી પાડો તો બેક્ટેરિયો એટલે બેક્ટેરિયા, ફેજ એટલે તોડનાર, બેક્ટેરિયાને તોડનાર. તો કઈ રીતે બેટા? તો નોર્મલ રીતે મિકેનિઝમ સમજો કે આ ઇકોલાઈ એક બેક્ટેરિયા છે. આ શું છે? ઇકોલાઈ બેક્ટેરિયા છે. અને આ ઇકોલાઈ બેક્ટેરિયા છે એને આ જગ્યાએ બેક્ટેરિયોફેજ છે અટેચ કરે છે. એનો મતલબ કે આ જગ્યાએ બેક્ટેરિયોફેજ અટેચ કરે છે. બેક્ટેરિયા પોતાના જનીન દ્રવ્યના ટુકડા એનો ડીએનએ અંદર નાખશે. આ ટુકડા શરૂઆતમાં એક ટુકડો નાખશે, એના નાના નાના ટુકડા થશે. પ્રત્યેક ટુકડાનું પોલિમરાઇઝેશન, એનો મતલબ કે બહુલીકરણ થશે. અને પ્રત્યેક ટુકડો છે એ સ્વતંત્ર બેક્ટેરિયોફેજ તરીકે વિકાસ પામશે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 હજારોની સંખ્યાની અંદર એક બેક્ટેરિયાની અંદર આ બેક્ટેરિયોફેજ નિર્માણ પામે છે. તો આપણને ખબર છે કે દરેક વસ્તુની એક લિમિટ હોય, દરેક વસ્તુની. દાખલા તરીકે તમે વિચારો કે તમારી પાસે એક બોટલ છે, બોટલની કેપેસિટી 1 લીટરની છે. કેટલી છે? 1 લીટરની છે. પણ તમે વધુમાં વધુ પ્રેશર રાખીને નાખો તો 1 લીટરને 200 ml, 1 લીટરને 300 ml, 1 લીટરને 400 ml, બધું આપણે લાગીએ કે દબાણની કેપેસિટી 1 લીટરને 500 ml, 1.5 લીટર ભર્યું અંદર તમે. પણ એક સમય એવો આવશે કે આ ઇકોલાઈ છે તૂટશે, સ્ફોટન પામશે. છૂટશે તો અંદરથી ઘણા બધા બાળ બેક્ટેરિયોફેજ બહાર નીકળશે. પ્રત્યેક બેક્ટેરિયોફેજ છે એના પિતાના જેવા વિકાસ પામશે. એનો મતલબ કે બેક્ટેરિયાને તોડી અને અંદરની તરફ ગુણન પામી પોતાની હજારો અને લાખોની સંખ્યામાં પોતાના બાળ બેક્ટેરિયોફેજ પેદા કરે છે. તો એવા વાયરસને બેક્ટેરિયોફેજ તરીકે ઓળખવામાં આવે છે. બહુ નોર્મલ જ છે. વધારે વાત કરવામાં આવે આગળ તો કે વાયરસ છે એ કેટલાક સજીવોની અંદર, ઘણા બધા સજીવોની અંદર રોગકારક છે. દાખલા તરીકે મનુષ્યની અંદર બળિયા, મનુષ્યમાં બળિયા એટલે સ્મોલ પોક્સ, નાની નાની ફોલ્લીની વાત થાય છે. એ સિવાય શરદી, તો શરદી નામની બીમારી પણ એના કારણે થાય છે. વધારે જો બીજું વાત કરવામાં આવે તો કે તમારા બુકની અંદરથી બીજું કઈ શું લખેલું છે?
તો કે ગાલ પચોળિયું છે, વિસર્પિકા છે, વગેરે વગેરે. ગાલ પચોળિયું, વિસર્પિકા. વિસર્પિકા એટલે હર્પીસ. વિસર્પિકા એટલે શું થાય? હર્પીસ, જે મોટા ભાગે જનનાંગીઓ અને ગુદાદ્વારના ભાગે જોવા મળે છે, અને શરદી અને ગાલ પચોળિયું. તો આ બધી બીમારી છે એ કોના કારણે થાય છે? તો વાયરસના કારણે. બીજી વાત કરવામાં આવે વનસ્પતિમાં પર્ણવલન, પાંદડાનું વળવું, પર્ણકુંચન આપણે લખીએ. વનસ્પતિની અંદર પર્ણવલન, પર્ણકુંચન, પાંડુવર્ણ જેવી બીમારી પણ આના કારણે થાય. પર્ણવલન કે પાંદડાનું વળવું, પર્ણકુંચન એટલે કે પાંદડા સંકોચાઈ જવા, અને પાંડુવર્ણ એટલે કે પાંદડાનો રંગ છે લીલો ના હોય, એનો મતલબ કે પીળાશ પડતા થઈ જવા. તો આ બધી બીમારી કોના કારણે થાય છે? વાયરસના કારણે થાય છે. બીજું તો કઈ વધારે ડિટેલમાં કઈ વર્ણન છે નહીં બેટા. ઓલરેડી આપણે એડ્સ વિશે પણ તમને ભણાઈ ચૂક્યા છીએ. તો આઈ હોપ કે તમને આજનો વિડીયો બહુ સારો લાગ્યો હશે. મળીએ ફરીથી એના એ જ અંદાજ અને સ્ફૂર્તિ સાથે. જય હિન્દ, જય ભારત.